શુક્રાચાર્ય મહારાજ બધું જાણતા હતા કે આ વામનના સ્વરૂપમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા છે અને તેઓનાથી ભગવાનની આ લીલા અજાણી નહોતી. તેમણે બલિરાજાને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈ શુક્રાચાર્ય મહારાજે કીધું કે હે વિરોચન પુત્ર, આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપ પત્ની અદિતિના ગર્ભથી અવતર્યા છે. એ શુક્રાચાર્ય મહારાજે કીધું બલીને તારું બધું પડવી લેશે. આ ભગવાન આવ્યા છે દેવોનું કલ્યાણ કરવા માટે. તો એ અનર્થને નહીં જાણતા તું એને દાન આપવા માટે વચન આપી ચૂક્યો છે. આમાં તો દૈત્ય પરનું મોટું સંકટ જ મને તો દેખાય છે. તમારી ઉપર હવે સંકટના વાદળો આવશે. અને શુક્રાચાર્ય કે હું વ્યાજબી નથી માનતો, દાન આ કટુક બ્રહ્મચારીને દાન આપવું ન જોઈએ. ત્યારે બલિરાજાએ ગુરુ મહારાજને કીધું કે હે ગુરુ મહારાજ, હું પ્રહલાદજીનો પૌત્ર છું અને દાન કરવાની એકવાર પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું. તો હવે ધનના લોભને લીધે એક ઠગની જેમ હું આ બ્રાહ્મણને કેવી રીતે કહી શકું કે હું તમને દાન નહીં આપું? એકવાર હું એને કહી ચૂક્યો છું કે હું તમને દાન આપીશ છે માગો. આ પૃથ્વીને કહેલું, આ પૃથ્વીએ કહેલું છે બલિરાજાજીએ કે અસત્ય કરતા મોટો અધર્મ બીજો કોઈ નથી. રામાયણમાં તુલસીદાસજીએ કીધું ને કે નહીં અસત્ય સંપાતક ગુંજા ગિરિતે હોળી કે કોટિક ગુંજા. અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી. પૃથ્વીએ પણ બલિરાજાએ કીધું છે કે અસત્ય જેવું કોઈ પાપ નથી અને અસત્ય કરતા મોટો અધર્મ બીજો કોઈ નથી. હું બધું જ સહી જવા માટે પૃથ્વી કે સમર્થ છું, પણ ખોટું બોલનારા મનુષ્યનો ભાર પૃથ્વી કે હું સહન નથી કરી શકતી. બલિરાજા કે પૃથ્વીએ પણ ગુરુદેવ આવું કહેલું છે, તો હવે હું અસત્ય કેમ થાઉં? હું કહી ચૂક્યો છું કે તમને દાન આપીશ અને ના હું ન કહી શકું. ગુરુ મહારાજ શુક્રાચાર્યજી જ્યારે જોયું કે પોતાનો આ શિષ્ય ગુરુ પ્રત્યે અશ્રદ્ધાવાન છે અને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, ત્યારે દેવના પ્રેરણા એમણે રાજા બલિને શાપ આપ્યો. બલિરાજાને શાપ આપ્યો. જોકે તેઓ સત્ય પ્રતિજ્ઞાને ઉદાર હતા. બલિરાજા શાપને પાત્ર નહોતા, છતાંય શુક્રાચાર્ય જે શાપ આપ્યો કે મૂઢ, તું અજ્ઞાની છે પણ પોતાને ઘણો પંડિત માને છે, તો હું મારી અવગણના કરી અને અભિમાન કરી રહ્યો છે. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એટલે જા સત્તો રે, તું તારા ઐશ્વર્યમાંથી તારા રાજ્યમાંથી ભ્રષ્ટ થઈ જઈશ. જા, મારો શ્રાપ છે. આમ રાજા બલિરાજાએ પણ ગુરુજી આપેલો શ્રાપ છે એ સ્વીકાર લીધો, પણ પોતાના વચનમાંથી ચલિત ન થયા. ભલે ગુરુ મહારાજ તમારો શ્રાપ હું સ્વીકારી લઉં છું, બાકી હું આ બ્રાહ્મણે માગ્યું દાન તો આપીશ જ. એક એવી પણ કથા છે કે શુક્રાચાર્યજી પછી બલિરાજાએ જ્યારે સંકલ્પ કરવા માટે જળ એ લઈ હાથમાં લેવાની તૈયારી કરી, તો શુક્રાચાર્યજી એ સુવર્ણની જાળી હતી ને પાણીની, એ નાળચું હોય એનું, એ નાળજાની અંદર શુક્રાચાર્યજી જીવડો થઈ અંદર બેસી ગયા કે પાણી પડે તો સંકલ્પ થાય ને, એટલે પાણી પડ્યું નહીં. ભગવાન વામન બધું સમજી ગયા કે શુક્રાચાર્ય મહારાજ આ ઘણું ખોટું કરે છે, પણ ભગવાન જાણતા હતા કે ભગવાન શું કહ્યું. ભગવાને પોતે દાભડાની સળી લઈ અને એ નાળજાની અંદર ભગવાને આમ સળીને ખોસી અંદર સળી નાખી, એટલે બન્યું એવું કે પાણી આવ્યું પણ લોહી વાળું આવ્યું. કારણ કે અંદર જે જીવડાના રૂપે શુક્રાચાર્ય હતા એની એક આંખ એ ભગવાને ફોડી નાખી. તો આમ અહીંયા પછી ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, હું બ્રાહ્મણ છું, મારી પાસે પણ કમંડલ છે. ભગવાન કે મારી પાસે પાણી છે, લ્યો હું તમને પાણી આપું છું. આમ ભગવાને કીધું. તરત જ બલિરાજાએ હાથમાં જળ લઈ અને વિધિપૂર્વક પૂજન કરી હાથમાં જળ લઈ અને 3 ડગલા ભૂમિનું દાન કરવાનો સંકલ્પ એ બલિરાજાએ પાણી મૂકીને સંકલ્પ કર્યો. તે સમયે રાજા બલિના પત્ની વિંધ્યાવલી જે ત્યાં આવ્યા
તેમણે વામન ભગવાનના ચરણ પખાળવા માટે જળથી ભરેલો સોનાનો કળશ પોતાના હાથે લાવી અને બલિરાજાને આપ્યું. બલિએ પોતે ઘણા આનંદ સાથે ભગવાનના સુંદર સુંદર નાના એવા બંને પગ બલિરાજાએ પખાડ્યા અને એમાં ચરણનું જે વિશ્વ પાવન જળ હતું ચરણામત પોતાના મસ્તક ઉપર એ પધરાવ્યું. ચરણામત મસ્તક ઉપર પધરાવી અને પોતે આચમન કર્યું. પિબતમ વિશ્વ પાવદોદકમ પુનર્જન્મના વિદ્યતે ચરણામત આચમનમ. આવી રીતે ચરણામત પીવાનો મંત્ર છે. આમ ચરણામત પોતે પીધું અને મસ્તક પર છાંટ્યું. ભાઈ બલિરાજાએ જેવું પાણી નીચે મૂક્યું સંકલ્પ થઈ ગયો અને તરત ભગવાન વામન છે એ સીધા એકદમ વિકરાળ બન્યા, વિશાળ ભગવાન બન્યા. ભગવાન કેવા વિશાળ બન્યા? પદ પાતાલ શીશ અજધામાં અપરલોક અંગ અંગ વિશ્વામાં. પદ પાતાલ શીશ અજધામાં અપરલોક અંગ અંગ વિશ્રામ. ભગવાનના પદ પાતાલમાં શીશ અજધામાં તથા બ્રહ્મલોકની અંદર અને ભગવાનનું આખું શરીરની અંદર જાણે આખું લોક સમાઈ ગયું હોય એવા ભગવાન વિકરાળ બન્યા. આ જ સમયે ભગવાન એ વામનમાંથી વિરાટ બન્યા. એટલું મોટું કદ કર્યું ભગવાને કે પૃથ્વી એ ભગવાને પૃથ્વી આકાશ દિશાઓ સ્વર્ગ પાતાળ સમુદ્ર પશુ પક્ષી મનુષ્યો દેવ અને ઋષિઓ બધા જ એના રૂપની અંદર સમાઈ ગયા. એવું વિકરાળ રૂપ ભગવાને વામનમાંથી લીધું. ભગવાને પોતાના એક ચરણથી બલિની બધું પૃથ્વી હતી, બલિનું રાજ્ય હતું એ બધું ભગવાને એક ચરણની અંદર એ માપી લીધું. શરીરથી આકાશને તથા ભુજાઓથી હાથથી ભગવાને દિશાઓને ઘેરી લીધી અને પછી બીજા ચરણથી બીજા પગથી ભગવાને સ્વર્ગને પણ માપી લીધું. ભગવાને પોતાનું ત્રીજું ચરણ મૂકવા માટે બલિની જરાય એટલી પણ કોઈ પણ વસ્તુ બાકી નથી બચી. ભગવાનનું તે ત્રીજું ચરણ ઉપર તરફ આમ વૈધું. ભગવાને વિરાટ સ્વરૂપમાં પગ લાંબો કર્યો ત્રીજું પગલું મૂકવા માટે. તરત જ એ પગ ભગવાનનો મરલોક, જનલોક, તપલોક આ બધાને ઓળંગી સિદ્ધ સત્યલોકની અંદર આ પગ ભગવાનનો ગયો. હે પરીક્ષિત, ભગવાનનું ચરણ કમળ સત્યલોકમાં ગયું. તેમના નખ ચંદ્રની છટાથી સત્યલોકનું તેજ છવાઈ ગયું. એના તેજમાં સત્યલોકની અંદર બ્રહ્માજી નિવાસ કરે છે. એ બ્રહ્માજી પણ ડૂબી ગયા અને તેમણે મરીચી વગેરે ઋષિઓ, સનંદન વગેરે નૈષ્ટિક બ્રહ્મચારીઓ તેમજ મોટા મોટા યોગીઓ સાથે ભગવાનના એ પગનું સ્વાગત કર્યું. બધાએ પૂજન કર્યું એ પગનું અને સ્વાગત કર્યા પછી તેમણે સ્વયં વિશ્વરૂપ ભગવાનના ઊંચા ઉપરેલા ચરણની અર્ધી પાથીથી પૂજા કરી અને એ પગનું પ્રક્ષાલન કર્યું એટલે કે પગને ધોયા. પૂજા કર્યા બાદ તેમણે પ્રેમ અને ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી કે હે નરેન્દ્ર, બ્રહ્માજીના કમંડળનું તે જળ વિશ્વરૂપ આ પછી બ્રહ્માજીએ પોતાના કમંડલની અંદર ભગવાન વિરાટનો જમણા પગનો અંગૂઠો પોતાના કમંડલની અંદર એ પાણીમાં ધોઈ અને પાણી કમંડલમાં બ્રહ્માજીએ રાખ્યું. આઈ જે બ્રહ્માજીએ પવિત્ર ભગવાનના પગ ધોયેલું પાણી રાખ્યું એ પછી સુખદેવજીએ કીધું આગળ જતા ગંગાજીના રૂપમાં પરિણમ્યું. ગંગાજી બ્રહ્માજીના કમંડલમાં હતા ને તો આપણને થાય કે બ્રહ્માજીના કમંડલમાંથી બરાબર છે શંકર ભગવાનની જટામાં આવ્યા, પછી ભગીરથની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર બધે આવ્યા અને તો પણ બ્રહ્માજીના કમંડલમાં ક્યાંથી આવ્યા? તો એ કથા અહીંયા આવી કે જ્યારે ભગવાન વિરાટ બન્યા અને એક ચરણ આમ સત્યલોક સુધી પહોંચ્યું, બ્રહ્માજીએ આ ભગવાનના ચરણ ધોઈ લીધું પોતાની કમંડલની અંદર અને એ પાણી રાખેલું હતું એ જ મૂળ ગંગાજી આકાશ માર્ગથી પૃથ્વી ઉપર પડી ત્રણેય લોકને પવિત્ર કરતા રહે છે. આ ગંગાજી એટલે કોણ? ભગવાનની મૂર્તિમંત ઉજ્જવળ કીર્તિ જ છે. ભગવાનના જમણા પગ ધોયેલું પાણી એ જ ગંગાજળ છે. વામન ભગવાને બનીને કીધું કે હે અસુરરાજ, તમે મને 3 ચરણ પૃથ્વી દાનમાં આપી તો હવે એમાં તો 2 ચરણ જ નપાણા ભગવાન. હવે મારા ત્રીજું ડગલું છે એ ક્યાં મૂકવાનું? તમારું દાન તમે પૂર્ણ કરો
3 ડગલાનો તમે 3 ડગલાનો સંકલ્પ કર્યો છે ત્યારે બલીએ કીધું હે આરાધ્ય દેવ, આપની કીર્તિ પવિત્ર છે, હું શું આપ મારા કથનને અસત્ય સમજો છો? એવું નથી. તમને એમ કે હું તમને આપેલી દાન પૂર્ણ નહીં કરું? બલિરાજા કે એવું નથી, હું એને સત્ય કરી બતાવું છું. હું આપને છેતરતો નથી ભગવાન, આપ કૃપા કરીને આપનું ત્રીજું ચરણ છે એ મારા મસ્તક ઉપર મૂકો, કારણ કે આ દેહ એ મારો જ છે. તો આપ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ એ પધારો. બલિરાજાએ ભગવાનને પગ મૂકવા માટે વિનંતી કરી કે તરત જ વિંધ્યાવલીએ કીધું, હે પ્રભુ, બલિરાજાના પત્ની, આપને પોતાની ક્રીડા આપે આ સમસ્ત ત્રિલોકની રચના કરી છે. જે લોકો કબૂલથી છે તેઓ જ પોતાને એના સ્વામી માને છે. આપણે આ વિશ્વના કરતા ભરતા અને સહનતા છો, તો પછી આપની માયાથી મોહિત થઈ અને પોતાનો વ્યર્થ કરતા માનનારા નિર્લજ્જ લોકો આપને શું સમર્પણ કરી શકે એમ છે? બ્રહ્માજીએ કીધું કે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા, તેમના સ્વામી, જગત સ્વરૂપ હે દેવાધિદેવ પ્રભુ, હવે આપ આ બલિને મુક્ત કરો. આપે એનું સર્વસ્વ એ લઈ લીધું હોય, હવે આ બ્રહ્માજી કે દંડને પાત્ર નથી. ભગવાને કહ્યું, હે બ્રહ્માજી, હું જેના ઉપર કૃપા કરું છું ને, ભગવાન કહે એની ભગવાન કે ધન સંપત્તિ તો હું ભગવાન કે પહેલા જ પડવી લઉં છું. તો ભગવાન સ્વયં બોલ્યા છે. ભગવાન કે હું જેની ઉપર કૃપા કરું છું એ સંપત્તિ ભગવાન કે પહેલા છીનવી લઉં છું. કારણ મનુષ્ય જ્યારે ધનથી મદનમત થઈ જાય ને અભિમાનમાં, ત્યારે પછી એ મારો અને સૌનો તિરસ્કાર કરવા માંડે, બધા નાના ગણવા માંડે. ભગવાન કે મારું નામ તો એને લેવાનો ટાઈમ જ ન હોય. એટલે ઘણા એવું કહેતા હોય, આપણે બોલતા હોય ને કે રૂપિયાવાળો હોય તો આપણે એમ કહીએ કે ભગવાનની કેવી એની પર દયા છે. ભગવાનની દયા નથી તો રૂપિયો થાવ હોય. હા, માનતા નહીં, માનતા હોય તો આજથી કાઢી નાખજો માન્યતા. પૈસો થાવ એ પ્રારબ્ધના બળે થાય. આગલા જન્મમાં કંઈક કર્યું હોય તો ભગવાનને બદલામાં દેવું પડે. બાકી ભગવાનની કૃપા નથી, પ્રારબ્ધની કૃપા છે, એના કર્મોની. એટલોય પૈસાવાળો થયો, ભગવાનની કૃપા થાય ને કયા માનવાનું? ઠણ ગોપાલ થઈ જાય ને, કાંઈ રીએ નહીં, બીજેથી ગોપાલ ઉછીના લેવા પડે એવું થાય. તય માનવાનું તો હવે ભગવાનની કૃપા, કારણ કે તય જ આપણે ભગવાન આમાં વધી ને, ભગવાનનું નામ લેવા આમાં તય જ આપણે વધી. એટલે એ કૃપા ભગવાનની છે. ભગવાને સ્વયં અહીંયા કીધું બ્રહ્માજીને કે ભગવાન કે હું જેની ઉપર કૃપા કરું છું તેની ધન સંપત્તિ ભગવાન હું પહેલા છીનવી લઉં છું. કારણ કે મનુષ્ય એ ધન મળે એટલે અભિમાની બની જાય, મને યાદ કરતો ભૂલી જાય છે. એટલે હું એની ધન સંપત્તિ લઈ લઉં છું. આટલી યાતનાઓ ભોગવવી પડે. અરે ત્યાં સુધી કે એના ગુરુએ ભગવાન કે આને ધમકાવ્યું બલિરાજાને, એને તિરસ્કાર્યો અને શાપ આપ્યો, છતાંય પણ બલિએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ ન કર્યો. ભગવાન કે ધન્ય છે બલિ તને. એને છળપૂર્વક ધર્મનો ઉપદેશ કર્યો ગુરુ મહારાજે, પણ અસત્યવાદી બલિએ પોતાનો ધર્મ છોડ્યો નહીં. તેથી મેં આને તે સ્થાન આપ્યું છે જે મહાન દેવોને પણ ભગવાન કે મળવું મુશ્કેલ છે. આ બલિ શ્રાવણની મનંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે. તારી ઇન્દ્ર બનવાની ઈચ્છા છે ને? ભગવાને કીધું કે જા, એક કલ્પની અંદર ભગવાન કે તું ઇન્દ્ર બનીશ, મારું વરદાન છે. શ્રાવણની મનંતરની અંદર તું ઇન્દ્ર બનીશ. ત્યાં સુધી આ વિશ્વકર્માએ રચેલા આ સુતલ લોકની અંદર, સુતલ નામના પાતાળની અંદર ભગવાન કહે તું ત્યાં વાસ કર. તેથી તને તેમને શારીરિક અથવા માનસિક વ્યાધિઓ, થાક, તંદ્રા કરતા નિંદ્રા કે બાહ્ય કોઈ પણ શત્રુઓથી પરાજય અને કઈ પણ પ્રકારના વિઘ્નો નો તારે પ્રતિકાર નહીં કરવો પડે. બલિરાજા જા, મારો આશીર્વાદ છે. બલિને સંબોધીને અને ભગવાને કીધું, મહારાજ, બલિએ ભગવાનને કીધું કે મહારાજ, ઇન્દ્રસેન તમારું કલ્યાણ થવું. ભગવાન તમે હવે પોતાના ભાઈબંધુઓ સહિત ભગવાને બલિરાજાને કીધું કે તમે સુતલ પાતાળની અંદર વાસ કરો તમારા કુટુંબ સહિત, જેની સ્વર્ગના દેવતાઓ પણ કામના કરતા રહે છે એવું આ સુતલ લોક છે. સુખદેવજી કહે છે જ્યારે સનાતન પુરુષ ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે સાધુજનોના આદરણીય બલિના આંખમાંથી આંસુડા આવ્યા. હે પ્રભુ, પ્રેમના ઉદ્યોગથી ગળું ભરાય એવું તેમણે હાથ જોડી ગદગદ વાણીથી ભગવાનને બલિને રાજાએ કીધું, પ્રભુ, મેં તો આપને પૂરા પ્રણામ પણ નથી કર્યા, પ્રણામ કરવાનો પ્રયત્ન નથી કર્યો,
એનાથી જ મને આ ફળ મળ્યું જે આપના ચરણ કમળના શરણાગત ભક્તોને મળે છે. એ પદ તમે ભગવાન મને આપી દીધું. મારી ઉપર તમે ઘણી બધી કૃપા કરી. ભગવાને પછી આ બલિરાજાના મસ્તક ઉપર પોતાનો પગ મૂક્યો અને બલિને ભગવાને પાતાળની અંદર શુક્રલોકની અંદર સ્થાપિત કર્યો. પણ બલિરાજાએ શું કર્યું? બલિરાજાએ પોતાના બે હાથથી ભગવાને જેવો મસ્તક પર હાથ મૂક્યો ને એટલે ભગવાનના બે હાથથી ભગવાનનો પગ પોતાના મસ્તક ઉપર બલિરાજા ઝાડી દીધો, છૂટે નહીં એમ. આઈ પાતાળની અંદર ભગવાનને બલિરાજા લેતા ગયા. પોતે તો ગયો પણ ભગવાનને બલિરાજા પાતાળની અંદર પોતાની સાથે લેતા ગયા. આવી કથા છે, ભાગવતમાં નથી પણ કોઈ બીજા શાસ્ત્રોની અંદર હશે. તો આમ ભગવાનનો પગ પકડી રાખ્યો, ભગવાનની પાતાળની અંદર ગયા. બલિને પાતાળનું રાજ્ય આપ્યું તો કાંઈ લઈ નથી લીધું. ભગવાન પાતાળમાં આમ બલિરાજાની સાથે ગયા તો ભગવાન કે સારું લ્યો. ત્યારે ભગવાન હવે તમારું દર્શન બલિરાજા કે મને કાયમ થાય રહ્યો. એટલે ભગવાન કે પણ મારે કામ શું કરવાનું? એટલે બલિરાજાએ કીધું કામમાં તો એ કે મને શત્રુઓ બહુ હેરાન કરે છે, તમે મારી ચોકી કરો. બલિરાજાએ બીજા અર્થમાં કીધું કામ ક્રોધ લોભ મોહ એ મને કઈ વેળે ને એટલે મારી એવી રીતે ચોકી કરો. ભગવાન કે ભલે. ભગવાન બલિરાજાના દરવાજે એ ચોકીદારનો વેશ લઈ ભગવાન બલિરાજાના દરવાજે ચોકી પર માંડ્યા કરવા. અહીંયા વૈકુંઠની અંદર ભગવાન વગર લક્ષ્મીજીને ક્યાંય ચેન ન પડ્યું. ભગવાન કે આ ગયા બલિરાજાના યજ્ઞમાં હજી પાછા જ ન આવ્યા. શું થયું? ત્યાં નારદજીએ કીધું. નારદજી કે પાછા કેમ આવે? તો કા બલિરાજા એને કે પાતાળની અંદર લઈ ગયો છે એમ. તો કે હા. ત્યારે પછી એવી કથા છે કે લક્ષ્મીજી એ બલિરાજાને ત્યાં પોતે બહેન બની અને બલિરાજાને રાખડી બાંધે છે. ત્યારે બલિરાજાને રાખડી બાંધે કાંડે રાખડી બાંધે તો મંત્ર બોલવાનો. શું મંત્ર છે? ये બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વા અભિબંધનામિ રક્ષમાચલ માચલ. આ મંત્ર દ્વારા એ રાખડી બલિરાજાને બાંધી. એટલે બલિરાજાએ કીધું કે બેન તમે મને રાખડી બાંધી તો મફતમાં રાખડી ન બંધાવાય. તો જો રાખડીના બદલામાં મારે તમને કંઈક દેવું જોઈએ, બેન જે જતું એ માગો. ત્યારે ત્યારે લક્ષ્મીજીએ કીધું કે રાજા આપીશ? તો કે હા. તો કે બીજું કાંઈ નથી જોતું પણ તારા દરવાજે જે ચોકીદાર રહ્યો ને લક્ષ્મીજી કે એ મને આપી દે. એ તમારે શું થાય? તો કે લક્ષ્મીજી કે મારે નામ ન લેવાય ને એ થાય એમ. તો કે હા એ મારા પતિ છે. તો આવી તો ઘણી બધી રમૂજી કથાઓ આ ભાગવતીમાંથી મળે. કારણ કે નોખી જગ્યાએ બધા ભેગા જતા હોય ને, ઘાટ ઓલા કેમ પાણી પીતા હોય એટલે બધાની પાસેથી કંઈક મળે. તો લક્ષ્મીજીએ કીધું કે નામ ન લેવાય. તો કે એમ તમારા પતિ છે? તો કે હા. તમે? તો કે હું લક્ષ્મીજી છું. તો લઈ જાય બીજું શું? નહીતર મને તો કે ભગવાને આવ્યા એની સાથે આનંદ હતો બલિરાજા કે પણ તમે તમારે જાઓ લઈ જાઓ. ત્યારે ભગવાને કીધું બલિ તું નિરાશ ન થા, હું ભલે જાઉં છું પણ ભગવાને કીધું કે અમે ત્રણેય દેવું એક જ મારો જ લાભ શું કામ? તને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો લાભ મારા પ્રતિ મળતો રહેશે. ભગવાને કીધું કે 4 મહિનાના અમારા ત્રણેય દેવના વાર, કુલ 12 મહિના. એમાં 4 મહિના એ કે બ્રહ્માજી રહેશે તમારે ત્યાં ચોકી પેરો કરવા, 4 મહિના મહાદેવજી રહેશે અને 4 મહિના વિષ્ણુ ભગવાન કે હું આવીશ. આમ આપણે કહીએ ને દેવ પાતાળમાં છે, આ રીતે પાતાળમાં છે. અહીંયા શંકર ભગવાનને બ્રહ્માજીને ખબર પડી એટલે શંકર ભગવાન બ્રહ્મા કે ભગવાન તમે તો ગયા પણ અમારું કામ ગઠોતા આવ્યા. ભગવાન કે હું એકલો પાતાળમાં જાઉં, હું મુંજારો લેવા. મુંજારો નથી હોય યાર, લોક જ છે આખો. તો એના કરતા કે તમે વારાફરતે ત્રણેય જાઓ, તમે મહાન દેવમાં ગણતરી કરાવો છો ને, મહાન કઈ એમ તો નથી આવવાનું. ભગવાન કે કષ્ટ સહન કરવા પડે. આમ પછી કથા છે કે ત્રણેય વારાફરતે 4 મહિના બલિરાજાને ત્યાં ચોકી પર કરે. અહીંયા આ પ્રમાણે ભગવાને બલિ પાસેથી સ્વર્ગનું રાજ્ય મેળવી અને ઇન્દ્રને ભગવાને રાજ્ય સોંપ્યું અને અદિતિની કામના પૂરી કરી અને પોતે ઉપેન્દ્ર બની સમસ્ત વિશ્વનું એ શાસન કરવા લાગ્યા. દેવતાઓને પાછું ભગવાને ઇન્દ્રાસન અને સ્વર્ગ અપાયું ભગવાને. આમ અદિતિ
માતાની જે મનોકામના હતી એને તે અવતાર લઈને ભગવાને પૂર્ણ કરી. આમ રાજા પરીક્ષિતે પૂછ્યું કે ભગવાનના કર્મ પણ અદ્ભુત છે. તેમણે એકવાર પોતાની યોગ માયાથી મત્સ્યાવતાર ધારણ કર્યો હતો. એ કથા હું સાંભળવા ઈચ્છું છું. એ કથા સુખદેવજી મહારાજે અહીંયા પરીક્ષિત મહારાજને કહી, પણ આજની કથાનો સમય પૂર્ણ થયો. એ ભગવાનના મત્સ્યાવતારની કથા એ આપણે આવતીકાલે એ કથાને જોશું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम. कौन कहते भगवान खाते नहीं वेद. कौन कहते भगवान आते नहीं तुम सबरी के जैसे खिलाते नहीं. कौन कहते भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं माया सौदा के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम श्री राम नारायण श्री कृष्ण दामोदरम श्री वासुदेवम हरि श्रीधरम माधव श्री गोपिका वल्लभ श्री जानकी विनायकम श्री रामचंद्रम भजे. कथा विसर्जन हो चाहे सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. सियावर रामचंद्र भगवान